ઓકે, તો અહીંયા આગળ આપણે જો રકમ લખીએ તો ભૌમિતિક સમિતિ ધરાવતા ભૌમિતિક સમિતિ ધરાવતા બિંદુવત વિદ્યુત ભારિત ચોરસ તંત્રનું સંતુલન રહે તે માટે એના કેન્દ્રમાં રહેલા વિદ્યુત ભાર Q નું મૂલ્ય શોધો. ઓકે, તો પહેલા આપણે આકૃતિ ડ્રો કરી લઈએ આગળ. ધારો કે આ ચોરસ છે, ચોરસના ચારે શિરોબિંદુ ઉપર એક સમાન વીજભાર છે. ચોરસના ચારે શિરોબિંદુ ઉપર એક સમાન વીજભાર છે. આકૃતિ સમજાશે એટલે એક્ઝામ્પલ સમજાઈ જશે. ઓકે, ચારેય વીજભારો કેવા છે તો કે એક સમાન છે, યાની સજાતીય છે. પરિણામ સ્વરૂપે દરેક વીજભાર વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે, પણ આખું તંત્ર સંતુલન સ્થિતિમાં રહે એના માટે કેન્દ્રમાં એક વીજભાર મૂકવામાં આવે છે, કોઈ ક્યુ વીજભાર, કે જેનું મૂલ્ય મને ખબર નથી અને તમને પણ ખબર નથી. ઓકે, કે જે આપણે મેળવવાનું છે. પણ એક વસ્તુ આપણે વિચારી શકીએ કે ચારેય વીજભારો છે એ જકડાયેલા રહે એના માટે આ જે છે એનું નેચર કેવું હોવું જોઈએ તો કે ઋણ વીજભારિત હોવો જોઈએ. ઓકે, બીજું આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એનું મૂલ્ય શું હોય એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે આપણે કોઈ એક વીજભાર લઈ લઈએ. ઓકે, આ ધારો કે એ આપણું 1 2 3 એવું નામ આપીએ. ઓકે, ધારો કે આ પહેલા નંબરનો, બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો વીજભાર અને આ ચોથા નંબરનો. આપણે શું અહીંયા આગળ કરીએ તો કે ત્રીજા નંબરના વીજભાર ઉપર લાગતું પરિણામી બળ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, ત્રીજા નંબરના વીજભાર પર લાગતું પરિણામી બળ આપણે મેળવીએ. તો પહેલા તો બીજા નંબરના વીજભાર વડે ત્રીજા નંબર પર લાગતું બળ છે એ કઈ દિશામાં હશે તો કે બંને વીજભાર કેવા છે, એક સમાન છે, એટલે અપાકર્ષી પ્રકારનું બળ હશે. એટલે આ બળ, આ વીજભાર જે છે બીજા નંબરનો, એ ત્રીજા નંબર પર બળ લગાડશે, એ બળની દિશા કઈ હશે, આ દિશા હશે. એને હું અહીંયા આગળ કહું કે ધારો કે કેના વડે લાગે છે તો કે બીજા વડે. કોના ઉપર તો કે 3 પર. ઓકે, પેલા આકૃતિ વ્યવસ્થિત કરી નાખવાની એટલે એક્ઝામ્પલ ઓટોમેટિક આપણો થઈ જાય. ઓકે, બે વડે 3 ઉપર લાગતું બળ, એવી જ રીતે ચોથા નંબરના વીજભાર પર 3 વડે લાગતું 3 પર લાગતું બળ, 4 વડે 3 પર લાગતું બળ, એ પણ બંને સમાન પ્રકારના છે. આથી બંને વચ્ચે કયા પ્રકારનું બળ હશે, અપાકર્ષી, એટલે આ દિશામાં હશે. બરાબર છે, એ બળ કયું હશે તો કે 4 વડે 3 પર લાગતું બળ. મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ, ચોરસ છે તો ચોરસની દરેક બાજુના માપ કેવા હોય, એક સમાન હોય, એને આપણે એ લઈ લઈએ. ઓકે, તો F32 પેલા કેટલું હશે, F32 એટલે આ બંને વીજભાર Q છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે, એ છે. તો F32 બરાબર કેટલું થશે, કુલમના નિયમ મુજબ કે Q² ના છેદમાં બંને વચ્ચેનું અંતર a એટલે a² થશે. F34 કેટલું થશે, F34 એટલે 4 વડે 3 પર લાગતું બળ, એટલે આ બંને વીજભાર તો કયા છે, Q છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, એ છે. તો મૂલ્ય મતલબ મૂલ્યની દ્રષ્ટિએ, દિશાની દ્રષ્ટિએ આગળ આપણે જોતા નથી, મૂલ્ય કેટલું થશે, k Q² by a² આ થશે. હું અહીંયા આગળ લખી શકું
F34 is equal to F32 is equal to KQ square by A square is equal to F. લખી શકાય ને? F. ઓકે, તો આ પણ આપણું F બરાબર છે, આ પણ F34 એ કોના બરાબર છે? F બરાબર, જેનું મૂલ્ય કેટલું છે? KQ સ્ક્વેર ના છેદમાં S સ્ક્વેર. ઓકે, હવે આપણે આનું પરિણામી બળ શોધવાનું છે. તેનું પરિણામી બળ કયું હશે? આ હશે, આ એનું શું હશે? પરિણામી બળ હશે. ઓકે, સેમ ટુ સેમ પરિણામી બળ હું એને F ડેશ કહી દઉં અહીંયા. ઓકે, પરિણામી બળ શોધવા માટે હું અહીંયા આગળ કોનો ઉપયોગ કરીશ? ગઈકાલે આપણે કરેલો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીશ કે આ જે છે એને આપણે મતલબમાં સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરું કરશું તો આ જે છે એ શું થશે? આપણો પરિણામી સદિશ થશે. ઓકે, પરિણામી બળનું મૂલ્ય થશે. તો પરિણામી બળનું મૂલ્ય F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણી પાસે સૂત્ર છે તે કયું? તો કે F32 ની જગ્યાએ પણ હું F લખીશ, F34 ની જગ્યાએ પણ F લખીશ. ઓકે, અથવા અત્યારે હું લખી નાખું. ચલો, F32 પ્લસ F34 પ્લસ 2 ટાઈમ્સ F32 F34 cos થીટા. ઓકે, હવે થીટા ની થીટા અહીંયા આગળ થીટા એટલે શું? તો કે સદિશ F32 અને F34 વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણો થાય, આખો ખૂણો થાય. હવે આ ખૂણો કેટલો થાય? ચોરસમાં 90 ડિગ્રી નો થાય. તો આ પણ ખૂણો કેટલો હશે? 90. તો અહીંયા આગળ આપણે થીટા બરાબર શું લેશું? 90. ઓકે, અને F32 અને F34 બરાબર શું છે? F. તો અહીંયા આગળ આપણે લખીએ સૂત્રમાં કે F પ્લસ F પ્લસ 2 ટાઈમ્સ બરાબર છે. અહીંયા પણ F અને અહીંયા પણ F એટલે F સ્ક્વેર થશે અને cos 90. cos 90 શું થશે? 0. એટલે આપણું ત્રીજું સ્ટેપ છે આખું શું થઈ જશે? 0. ઓકે, આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે cos 90 બરાબર શું થાય? 0. તો આપણને F પ્લસ F એટલે 2 ટાઈમ્સ F મળશે અંડર રૂટ ની અંદર F ડેશ બરાબર. ઓકે, તો મને આન્સર વર્ગમૂળ કાઢીશ તો √2, સોરી આગળ સ્ક્વેર છે, હા બાય મિસ્ટેક. ઓકે, તો અહીંયા આગળ શું થશે? F સ્ક્વેર નો મતલબમાં વર્ગમૂળ F નીકળશે. તો ઓકે, હવે F ની કિંમત શું છે? કે Q સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર છે. તો મને અહીંયા આગળ F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? કે Q સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર. ઓકે, આ ઇક્વેશન મને એક મળી ગયું, એનું ઇક્વેશન નંબર 1 કહું છું. હજુ મારી પાસે મેં અહીંયા આગળ આના ઉપર સાંભળજો, આના ઉપર આ બે વીજભાર વડે લાગતું જ મેં બળ જોયું. એક તો આના વડે અને એક આના વડે. હજુ એક વડે લાગશે. તો એક વડે આના ઉપર લાગતું બળ બરાબર છે. એ બળની દિશા પણ કઈ હશે? આ જ દિશા હશે, હે ને? આ જ દિશામાં મતલબમાં હશે, કારણ કે આ અને આ સમાન મતલબમાં સજાતીય છે, એટલે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. પણ એનું મૂલ્ય એટલું નહીં રહે, એનું મૂલ્ય ચેન્જ થઈ જશે. શા માટે? કારણ કે આ વીજભાર અને આ વીજભાર વચ્ચેનું અંતર ચેન્જ થઈ ગયું. તો આ અંતર કેટલું હશે? આ અંતર કેટલું હશે? આખું અંતર. તો કે આપણે જોઈએ છીએ આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ. તો આ કર્ણ થયો. કર્ણ એટલે આ બંનેનું જે મતલબમાં બાજુનો વર્ગ એ આના બરાબર હશે. ઓકે, તો આ કેટલું તમે આવશે? તમારું મૂલ્ય √2a આવશે. કેટલું આવશે? √2a. ઓકે, એ મારે અહીંયા આગળ કરાવવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, તો હવે પાછું અહીંયા આગળ પેલા વડે 1 વડે 3 ઉપર લાગતું બળનું મૂલ્ય, એટલે હું અહીંયા આગળ લખું છું 1 વડે 3 પર લાગતું બળ. એ પણ અપાકર્ષી પ્રકારનું, એટલે દિશા તો સેમ જ રહેશે. કોની દિશામાં? F ડેશ ની દિશામાં. પણ એનું મૂલ્ય કેટલું થશે? કે બંને ચાર્જીસ તો સેમ જ છે, QQ એટલે Q સ્ક્વેર. એના છેદમાં અંતર કેટલું છે બંને વચ્ચેનું? √2a. તો √2a નો શું થશે? સ્ક્વેર થશે. તો આપણો આન્સર શું આવશે? કે Q સ્ક્વેર. √2 નો વર્ગમૂળ 2 છે, એનો વર્ગ શું થશે? 2 અને a સ્ક્વેર. ઓકે, હવે તો આ પદમાં સોરી 3 નંબરના વીજભાર પર લાગતું પરિણામી બળ કયું હશે? એક તો આ લાગે છે
અને પ્લસ આ લાગે છે કારણ કે બંનેની દિશા સેમ છે અને આપણે જાણીએ છીએ બળ સદિશ રાશિ હોય દિશા સેમ હોય તો બંનેનો શું થાય સરવાળો થાય ઓકે તો હું અહીંયા આગળ લખી શકું કે 3 પર લાગતું પરિણામી બળ 3 પર લાગતું પરિણામી બળ એને હું અહીંયા આગળ F3 ઓનલી કહી દઉં F3 ઇઝ ઇક્વલ ટુ F ડેશ પ્લસ F31 તો ઇઝ ઇક્વલ ટુ F ડેશ બરાબર કેટલું છે આપણી પાસે અહીંયા આગળ KQ સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર પ્લસ F31 બરાબર કેટલું છે તો KQ સ્ક્વેર ના છેદમાં 2A સ્ક્વેર ઓકે કોમન શું નીકળશે બંનેમાંથી તો KQ સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર કોમન નીકળશે અહીંયા વધશે શું 1 પ્લસ 1/2 ઓકે 1 પ્લસ 1/2 ઓકે આના એઝ ઇટ ઇઝ રાખો અહીંયા આગળ ઓકે હવે આપણે અહીંયા આગળ જોવા જઈએ સોરી હા અહીંયા આગળ મેં F ડેશ અહીંયા F ની કિંમત મૂકી છે KQ સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર તો આગળ શું છે √2 છે તો એ √2 તમે અહીંયા આગળ મૂકવું પડશે સોરી તમે લોકો અનમ્યુટ તો થઈ શકશો નહીં એટલે મને કઈ કહી શકો નહીં મેડમ અહીંયા આગળ ભૂલ છે એમ ઓકે કારણ કે આ √2 લખતા હું અહીંયા આગળ ભૂલી ગઈ આ F ની કિંમત મેં માત્ર મૂકી છે ખ્યાલ આવ્યો ઓકે બાકી તો આપણું એઝ ઇટ ઇઝ છે તો અહીંયા આગળ માત્ર √2 આવશે ઓકે એટલે અહીંયા આગળ શું આવશે √2 ઓકે બસ એ જ આપણું અહીંયા આગળ હતી √2 KQ સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર ફરી પાછું જોઈ જઈએ અહીંયા આગળ બરાબર મારે F ડેશ બરાબર આપણે અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કર્યો એટલે શું આન્સર આવ્યો √2F આવ્યું તો √2 અહીંયા આગળ એઝ ઇટ ઇઝ પણ F ની વેલ્યુ આપણે ઉપર ફાઇન્ડ આઉટ કરી છે શું છે KQ સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર તો અહીંયા આગળ તો એ તો આ બંને વડે લાગતું પરિણામી બળ છે કોના વડે 4 નંબર અને 2 નંબર તો એક વડે લાગતું હજુ આપણે બળ ફાઇન્ડ આઉટ કરવાનું રહ્યું એક વડે 3 પર લાગતું બળ તો એક વડે 3 પર લાગતું બળ મેળવવા માટે મને 1 અને 3 વચ્ચેનું ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ કે ડિસ્ટન્સ કેટલું છે √2A છે ઓકે તો અહીંયા આગળ આપણો કુલમના નિયમ મુજબ શું થશે KQ સ્ક્વેર ના છેદમાં √2A નો સ્ક્વેર થશે આપણને આન્સર શું મળશે KQ સ્ક્વેર ના છેદમાં 2A સ્ક્વેર મળશે તો આ 3 ઉપર પરિણામી બળ કયું કયું થશે એક તો F ડેશ લાગે છે ને એક વડે લાગે છે A બંને સેમ જ દિશામાં લાગે છે એટલે પરિણામી બંનેનો શું થશે સરવાળો થશે તો 3 પર લાગતું પરિણામી બળ આપણે અહીંયા આગળ ફાઇન્ડ આઉટ કર્યું તો એ આપણને કેટલું મળે છે KQ સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર √2 પ્લસ 1/2 ઓકે હવે શું આપણે કરવાનું છે એ કે આ પરિણામી બળ આ દિશામાં લાગે છે એનો મતલબ કે વિદ્યુતભાર આપણો આ દિશામાં જતો રહે પણ આપણે જવા દેવાનો નથી આપણે તો શું તંત્રને કરવાનું છે સંતુલન કરવાનું છે એટલે મેં અહીંયા આગળ કેન્દ્રમાં એક વીજભાર મૂક્યો છે એ ઋણ વીજભાર છે કે જે આના ઉપર બળ લગાડશે ઓકે અને કઈ દિશામાં લગાડશે આ દિશામાં બળ લગાડશે કઈ દિશામાં તો કે ઉપરની તરફ યાની આ દિશામાં બળ લગાડશે એટલે રેડ વડે દર્શાવીએ આ દિશા બરાબર છે તો આ દિશામાં જે બળ લાગે છે એ પરિણામી અને બીજું આ દિશામાં બળ લાગે છે જે કોના વડે લાગે છે આ -Q વડે તો આ બળ કેટલું હોવું જોઈએ અથવા આ વીજભારનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી એ આ બળને સંતુલન કરે એટલે આ વીજભાર મતલબમાં આ દિશામાં જતો રહે નહીં તો આપણે એ જ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો અહીંયા આગળ હું શું કરીશ કે ફરી પાછું આ -Q વડે Q ઉપર લાગતું બળ -Q વડે Q પર Q એટલે કયા નંબરનો છે અહીંયા આગળ ત્રીજા નંબર પર લાગતું બળ નું મૂલ્ય જ હું અહીંયા આગળ લખીશ બરાબર છે ભલે મેં -Q લખ્યું પણ હું મૂલ્ય જ લખીશ તો F એને હું F ડબલ ડેશ કહી દઉં એ F ડબલ ડેશ કેટલું થશે તો કે KQ Q હવે બીજી વાર આકૃતિમાં આવો ફરી પાછા કે મને આ Q વીજભાર અને આ Q વચ્ચેનું આ અંતર ખબર હોવી જોઈએ તો આ ક્યાં છે કેન્દ્રમાં છે આખું અંતર કેટલું છે √2A છે તો અડધું અંતર કેટલું થશે √2A/2 થશે હા કે ના √2A/2 થશે ઓકે તો અહીંયા આગળ હું લખી દઈશ અંતર √2A/2 A નો સ્ક્વેર
જો અહીંયા આગળ હું આને આવી રીતે કરી શકું √2 કારણ કે 2 ના 2 ભાગ પડે ને 2 ભાગ અહીંયા આગળ થોડુંક વધારે ક્લિયર લખું તો √2a/2 છે તો 2 ના કેટલા ભાગ પડે 2 ભાગ પડે √2 તો એક √2 શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે એટલે એના છેદમાં √2 આખાનો સ્ક્વેર થશે આવી રીતે એના છેદમાં √2 આખાનો સ્ક્વેર અહીંયા આગળ હવે શું થશે તો કે હવે આપણું અહીંયા આગળ બંનેનો સ્ક્વેર થશે અને આ તમે જુઓ છેદનો છેદ છે તો છેદનો છેદ છે ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે આપણને આન્સર શું મળશે f ડબલ ડેશ f ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ 2 ક્યાં આગળ જતું રહેશે ઉપર કારણ કે √2 નો વર્ગ 2 ઉપર 2 k q એના છેદમાં s ઓકે તો આપણને આ મળી ગયું કોના વડે કેપિટલ Q વડે Q પર લાગતું આકર્ષી પ્રકારનું હશે બરાબર છે કારણ કે કેવો છે ઋણ વીજભાર છે ઓકે આકર્ષી પ્રકારનું આ બળ હશે આ બળ મેં જે અહીંયા આગળ લીધું એ કયું લીધું f ડબલ ડેશ અને પરિણામી બળ આપણું F3 જે આ છે એ બંને કેવા હોવા જોઈએ ઇક્વલ હોવા જોઈએ ઇક્વલ હશે એટલે આ વીજભાર ક્યાંયથી છટકીને જશે નહીં અને આપણું તંત્ર છે એ કેવું રહેશે સંતુલન સ્થિતિમાં રહેશે ઓકે તો હું અહીંયા આગળ એ બંનેની શું કરીશ સરખામ કે સંતુલન સ્થિતિ માટે શું લખીશ સંતુલન સ્થિતિ માટે આપણું f ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ f ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ શું થવું જોઈએ F3 જે આપણે અહીંયા આગળ મેળવેલું છે આપણે શું છે F3 છે ઓકે f ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ f બંનેની સરખામણી કરીશ તો f ડબલ ડેશ ની વેલ્યુ મારી પાસે શું છે આ છે હું લખી દઈશ અહીંયા આગળ 2k q ના છેદમાં s સેમ મારી પાસે f3 ની વેલ્યુ છે k q સ્ક્વેર ના છેદમાં s સ્ક્વેર કૌંસમાં √2 પ્લસ 1/, હે ને હવે શું કરીશ હું અહીંયા આગળ જે કોમન હે કેન્સલ કરીશ કે કેન્સલ થઈ જશે એ પણ કેન્સલ આઉટ થઈ જશે એક ક્યુ જતું રહેશે અહીંયા આગળ એક ક્યુ વધશે અને મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કેપિટલ ક્યુ તો કેપિટલ ક્યુ ને સૂત્રનો કરતા બનાવતા 2 ક્યાં આગળ આવે છેદમાં આવે ક્યુ ના છેદમાં 2 √2 પ્લસ 1/, હવે જુઓ હવે તમારે સૂત્ર બુકની પ્રમાણે મેળવવું હોય તો હું આ 2 છે નાની સાથે ગુણ તો શું થશે 2√2 થશે અને +1 અને આખાના છેદમાં 2 થઈ જશે અને 12 તો ઓલરેડી q ના છેદમાં 2 છે હે ને આ 2 દૂર શું થઈ જશે 4 થઈ જશે હું એને અંદર લઈ લઉં તો કૌંસમાં તો આપણને q બરાબર શું મળશે q 2√2 +1 એના છેદમાં 4 ઓકે તો મને આ કિંમત મળી ગઈ વેલ્યુ કેટલી હોવી જોઈએ તો કે 1 પણ એનો નેચર કેવો હોવો જોઈએ તો કે તો આ થયો મારો આન્સર q બરાબર કે જે મારે ફાઇન્ડ આઉટ કરવાનું ઓકે આ મારે મેળવવાનું તો આ આન્સર મને અહીંયા આગળ મળી ગયો છે 1 મિનિટ